આપણે વાતચીત જ્યાં અટકી હતી એ વાત એમ હતી કે આપે જે અલગ અલગ જેમ એક નીલકંઠ બનીને ઘણા ઝેરને અહીંયા સુધી અટકાવ્યા છે ગળા સુધી, અને છતાં પણ માતૃભાષાનું કાર્યને ક્યારેય તમે અટકવા નથી દીધું. તો આ અમારી નવી પેઢી માટે અને ગુજરાતીઓ માટે ખૂબ મોટી શીખ છે. હું હવે એવું જાણવા માંગીશ કે આપને 2019માં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન થકી એક શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળ્યો. આમ તો એ પુરસ્કાર આપીને એ સંસ્થા ધન્ય થઈ, પરંતુ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની સાથેનું આપનું અનુબંધ અને એ વિશેની કંઈક જો તમે વાત કરી શકો. પહેલા જરા આગલા સવાલના સંધાને થોડીક વાત એ કરી લઉં કે મેં જેમ કહ્યું ને કે હું કોઈ અવરોધોને પેલા વિના અનુભવીએ એટલું કે આનંદમાં રહેવું રે, હું મારું કામ કરું છું. ગુજરાતી માટે જેમ પ્રેમાનંદે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કરીને આખ્યાન શરૂ કરેલા ને, એમ મેં પણ ગુજરાતીના આવું સરસ વિશેષ સ્વરૂપ અને એ ઢબુરાઈ ન જાય ને એટલે મેં આખ્યાન પણ કરવાનું શરૂ કર્યું છે. અને આપણો આદિકવિ નરસિંહનો પરિચય વિશેષ બધાને નથી, એના વિશે હું કુંવરબાઈનું મામેરું પણ નરસિંહનું પૂર્વચરિત અને પછીનું પૂર્વાપર સંબંધ આવે ને એમ પછીનું પણ હું લઈ લઉં છું. તો ગુજરાતી માટે હું આ પણ કરું છું. અને અમે ધીરે ધીરે હર્ષદભાઈ શાહ કે જે એક માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ એક ભાષા માટે સમિતિ રચેલી અને એ સમિતિમાં મારું નામ આવેલું અને એના દ્વારા અમારેને હર્ષદભાઈને ત્યાં મેં જે કેટલાક સૂચનો કર્યા, ભાષા વિશેની વાત કરી અને ત્યારથી પછી અમે બંને એક જ કામ કરનારા એટલે અમે ખભે ખભા મળી ગયા અમારા. અને આપણે જે જોયું હતું ને અનુસ્વારના પહેલામાં કે હૈયું હૈયાને મળ્યું, જો હૈયું હૈયાને અહીંયા મીંડું નથી કારણ કે એક હૈયું છે, હૈયું હૈયાને મળ્યું હૈયા આનંદ પામ્યા. તો અહીંયા જો બે હૈયા થઈ ગયા ને બહુવચન, હૈયું કેવું નપુંસકલિંગ, તો હૈયા આનંદ પામ્યા. અને અમે બંને ગુજરાત જેમ ગંજીપત્તાનું એકલું પાનું ઊભું નહીં રહે પણ બે પાના હોય ને તો એ ઊભા રહી શકશે અને પત્તાનો આખો મેલ બનશે. એમ અમે બે પરસ્પર સંકળાય એક થઈ અને આ ગુજરાતી ભાષા માટે યથાશક્ય યત્ન કરીએ છીએ. અને પછી તો એ ગુજરાતી ભાષા ગૌરવ પ્રતિષ્ઠાનમાં પણ હું જતો અને એમ અમારો પેલું વધતું ગયું. અને આ કાર્યક્ષેત્ર મને બહુ આનંદ આ વાતનો છે કે વ્યાકરણની સ્વીકૃતિ, જો વ્યાકરણ શબ્દ આવતા લોકો આગા ભાગે. હેમચંદ્રાચાર્ય પછી ક્યારેય બહુ વ્યાકરણની સ્વીકૃતિ નથી થઈ, પણ મને આ આનંદ છે કે આ વ્યાકરણ માટે જ આટલું બધું આખો સપ્તાહ યોજવામાં આવે. રામની સપ્તાહ હોય, કૃષ્ણની હોય, કેટલી સપ્તાહો હોય, પણ આ ભાષાની માતૃભાષાની સપ્તાહ હોય એવો કદાચ આ પહેલો યત્ન છે અને એ ફાળો એ આપણે એનો યશ જાય છે. પણ મને આનાથી આનંદ છે. અન્યોન્ય ભાવ છે જે આપે વ્યક્ત કર્યો. એ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ની દ્વારા જે શ્રેષ્ઠ શિક્ષકનું આપને સન્માન પ્રાપ્ત થયું, ત્યારબાદ પણ આપની યાત્રા અને આની યાત્રા પણ અણથક રીતે ચાલુ છે. અને હર્ષદભાઈ શાહ જેનો નામોલ્લેખ આપે કર્યો કે જે ખૂબ મોટા ભાષાવિદ છે અને ભાષા પ્રત્યે એકદમ જાગૃત છે અને આપની માટે એમને એક ખૂબ સરસ લાગણી છે અને ભાવ છે. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના
કુલપતિ, ઇન્ચાર્જ કુલપતિ અને ડાયરેક્ટર જનરલ એવા હર્ષદભાઈ શાહના મનમાં સતત એ વિચાર સંગોપિત હતો કે આ આપણી જે જણસ છે, આ આપણું એક જીવતું જાગતું એક વિશ્વવિદ્યાલય છે. જે આપે જોયું કે વ્યાકરણ અને ભાષા એમના રક્તવાહિનીઓમાં કેટલું અનુસ્યુત છે કે આપણે જેમ હૈયું હૈયા ને મળે એની અંદર પણ અનુસ્વારના નિયમ સમજાવી દે આપણને. એ એક સામાન્ય વાતચીતની અંદર પણ એમના મનમાં, એમના હૃદયમાં ઘણા પછી ઠપકો આપશે કે હૃદય નહીં હૃદય. તો જે આ જે ભાષાની એમની સાધના છે એને આકંઠ એમનું જે છે એને 7 દિવસ સુધી અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને અમારા જે માર્ગદર્શક છે કુલગુરુ હર્ષદભાઈ શાહના ની પ્રેરણાથી આ એક યત્નનો આરંભ કર્યો અમે. અને સતત આ 7 દિવસ સુધી અમે આ યજ્ઞ જે આરંભ્યો હતો, તો હું એ જ પ્રશ્ન પર આવવાનો હતો કે આ પહેલા આપે આ પ્રકારના કદાચ આપનો આ પ્રથમ અનુભવ હશે કે આવી રીતે રેકોર્ડિંગ દ્વારા આપનું આખું જ વ્યાકરણ અમે સંગૃહિત કરીએ. આપે એનો આનંદ વ્યક્ત કરી જ દીધો છે, છતાં પણ આપને આ 7 દિવસની યાત્રાનો ને આપ કઈ રીતે જુઓ છો, અને એવો કોઈ આપ વિશેષ એની અંદર કોઈ છણાવટ અથવા વિશેષ પ્રકાશ પાડી શકો તો? પહેલા આગલા પ્રશ્નની વાત કરું કે આ જે શૈલી, જો મારે પણ હાઈસ્કૂલમાં શરૂઆતમાં જરા મને પ્રશ્નો લાગ્યા કે છોકરાઓ વાતો કરે આ તે. હવે મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થી સામે આંખ પણ કાઢી નથી કે મેં કોઈ દી કોઈને માર્યો નથી, પણ મેં વિચાર્યું કે એને કેમ આમ થાય છે, કંઈક મારી પણ કચાશ છે. તો મેં એ વિચાર્યું કે શિક્ષણને એવું રસમય બનાવવું કે જેથી કરીને રસ, કાવ્યનો આત્મા રસ કયો છે, ઈશ્વર પણ રસો વૈ સહ છે, રસવતી સા સરસ્વતી છે. તો આ રસ કેમ ઊભો કરવો? અને એ મેં થોડુંક મારો વિચાર કરી અને મેં આમ રસમય કેમ શૈલી બને કે જેથી હું કહું છું કે શિક્ષકનું કામ એ ખિસ્સા કાતરુંથી ઉલટું છે. ખિસ્સા કાતરું જેમ તમને ખબર ન પડે ને ખિસ્સામાંથી લઈ લે, એને બદલે ઓલાને ખબર ન પડે વિદ્યાર્થીને, એના મગજમાં તમે મૂકી દો એનામાં. તો કેવી રીતે આ થાય? તો કે એવું રસપૂર્વક રીતે તમે રજૂ કરો. અને ધીરે ધીરે મેં એ સાથોસાથ શિક્ષક તરીકે મેં આજે કેટલાક તાલીમો નિષ્ફળ બધાય કહે છે, મેં કીધું તમે તાલીમ આપનારા છે ને એ વિદ્વાન હોય છે, જે તે ક્ષેત્રના જાણકાર હોય છે, પણ એ શિક્ષક નથી હોતા. અને એને કારણે એને રસ નથી, એ બધું કીધા કરે ઊંડું શાસ્ત્ર ને ઓલાને ઉપરથી લાગે ને ઉપરથી વયું જાય. તો મેં કીધું એવા પસંદ કરો કે જે જ્ઞાની પણ હોય અને સાથોસાથ શિક્ષક પણ હોય. આ બંને બે પાટા ઉપર કીધું સરસ ચાલી શકશે. મને આનો અનુભવ એ આ સપ્તાહનો અનુભવ એ મને તો બહુ ગમ્યું. કારણ કે પહેલું તો એક વસ્તુ મને એ રીતે ગમી કે વચ્ચે હું બીમાર પડેલો અને એમ લાગ્યું કે હવે વયું જવાશે, એટલે એમ થયું કે એકાદો સારો ફોટો પડાવી લઈએ. અને સાથોસાથ એ વખતે પેલો ટેપ રેકોર્ડનો જમાનો હતો, એટલે મેં કીધું આપણો ફોટો તો રહે પણ આપણો અવાજ પણ રહે. એટલે થોડાક મેં ગાયેલા ગીતો ને મેં જ રચેલી કવિતાઓ મેં ગાઈ, મેં તર્જ બેસાડી અને એવી કેસેટ તૈયાર કરી.
એના પર પાછું શીર્ષક લખ્યું કે સ્વયં ભાગ 1 અને સ્વયં ભાગ 2. પણ આ જે મેં કીધું આ સારું થયું કે જતા પહેલા પણ આ રેકોર્ડ થઈ ગયું ને, એટલે હું તો એ કહું છું કે એક નકલ અમને આપજો કે અમારા વારસદારોને પણ આ રે કે દાદા એ આમ બોલતા હતા. એટલે મને એક તો એ આનંદ થયો કે આ છે, જેમ આપણે વાત કરી ગયા ને કે ક્ષર નાશવંત છે, પણ અક્ષર, જો મેં એક પંક્તિ લખી છે કે ઐહિક સિદ્ધિ નહીં, અઢળક કરી, જો સોના સરખી કાયા તારી, અઢળક કરી કમાણી, એરે સહુ નાશ પામશે, અમર રહેશે તારી વાણી. તો આ વાણી અમર રહેવાની છે ને, એટલે પહેલી વસ્તુ તો એ કે આ આખું હેમચંદ્રાચાર્ય પછી આ વ્યાકરણને આટલું મહત્વ આપીને જે આ રેકોર્ડ કર્યું છે, એ મને મુદ્રિત કર્યું છે, એનો મને બહુ આનંદ છે કે આ કામ હાથ ધર્યું છે એટલે. અને બાકી બધાનો સહયોગ પણ આના માટે સારો છે. નહીતર વ્યાકરણ શબ્દ આવે ને એટલે બધા આઘા જ ભાગે. એના તરફ અત્યારે લોકોને એવી પેલું રિએક્શન જેને કહે છે, પ્રતિક્રિયા, એવી પ્રતિક્રિયા ઊભી થઈ જાય છે કે ત્યાંથી એકદમ આઘા દૂર જાય. એને બદલે આ જે અહીંના જે અધિકૃત વર્ગ, અધિકારી વર્ગ, યોગેશભાઈ, અહીંના બેન આચાર્ય, અહીંના શિક્ષકો, અમને આ પોતાનું જ હોય એમ આખો ખંડ સોંપી દીધો, આખી નિશાળનું તાળું સોંપી દીધું કે જ્યારે પણ તમારે, તો આ બધું જે છે સહયોગ પણ મળ્યો છે. યુનિવર્સિટીએ આ યોજ્યું એટલે એ પણ મને બહુ ગમ્યું છે, અને મારું આ ગ્રંથસ્થ થયું એ પણ મને ગમ્યું છે, અને એ રીતે હું બહુ આને આવકારું છું. ચોક્કસ, જે આભાર મારે પણ યુનિવર્સિટી વતી માનવો તો એને આપે કીધો જ છે, છતાં પણ હું પણ એ કહ્યા વગર નહીં જ રહી શકું કે જ્યારે સૌ પ્રથમ દિવસે આપણે જે એક જગ્યા અને ખાસ કરીને આપણે આ પ્રકારની વ્યવસ્થા જોતી હતી, અને આપ અને હું બંને થોડા ચિંતિત હતા સ્થળ બાબતે, એને ક્ષણ માત્રમાં શાસનાધિકારી યોગેશભાઈએ ખૂબ સરળ રીતે, એકદમ સાહજિકતાથી અને તરત જ ત્વરિત નિર્ણય લઈને આપણને આ સરસ મજાનો જે ઓરડો છે શાળાનો, એ આપણને એની માટે પરવાનગી આપી, અનુમતિ આપી. સાથે સાથે ઘણી વખત એવું હોય છે કે શાસનાધિકારી કે અધિકારીની સૂચના પછી જે ત્યાંનો સ્ટાફ છે એનો એટલો સહયોગ નથી સાંપડતો, પણ અમારે કહેવું જ જોઈએ કે આપણને એક અતિથિ, અને આપે કહ્યું એમ પોતાના વ્યક્તિ જાણીને આચાર્ય જલ્પાબેનથી માંડીને દરેક શૈક્ષણિક મિત્રો અને શિક્ષકોએ આપણને જે સહયોગ આપ્યો છે એ એના ભૂતોના ભવિષ્યથી છે. એની માટે અમે ખૂબ આભારી છીએ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર વતી હું આ પ્રાથમિક શાળાના તમામ જે શિક્ષક મિત્રો છે અને આચાર્ય છે તેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને આવી સરસ અમને સવલત પૂરી પાડી, અને સાથે સાથે એટલી જ જિજ્ઞાસાથી એ આવી રીતે અમારા વર્ગોને ભરતા પણ રહ્યા, અને એક જેને કહેવાય કે પરિવારના સભ્યની જેમ અમને મદદ કરી. એની માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને યોગેશભાઈ પણ આવી જ રીતે એક ભાવકની જેમ, એક શાસન અધિકારીની જેમ નહીં, એ આમ મૂળે આપના વિદ્યાર્થી છે, તો એ જે વિદ્યાર્થીત્વ એમનામાં હજી પણ છે, એ એમના જે વિદ્યાર્થીત્વને પ્રણામ કરું છું કે આવા શાસનાધિકારીને આવા અધિકારી જો આપણને મળતા રહે, કે જે આ પ્રકારની સુગમ, કેટલું નાનું કામ હોય છે પણ ઘણીવાર કેવું હોય છે કે એ પથ્થર ઉમાકાંતભાઈ કોઈ ઉપાડતું નથી રસ્તા ઉપરથી, તો અને એ પડ્યો જ રહે છે, તો ઘણી વખત એ પણ ખૂબ મોટું કામ બની જાય છે કે જે ખૂબ નાનું લાગે, તો એમની માટે ખૂબ સરળ અને નાનું કામ હશે, પણ આપણી માટે કેટલી સરળ અને સરસ અનુકૂળતા થઈ ગઈ. તો એ માટે હું પુનઃ એમનો પણ આભાર માનું છું. અને આપણે
તમે જે વાત કરી એનો હું થોડો વિરોધ પ્રદર્શિત કરીશ કે આ તમારા અંતિમ વ્યાખ્યાનોમાંનું જરાય નથી. આ તો હજી આપણો આરંભ છે અને આવા અનેક વ્યાખ્યાન આપણે રેકોર્ડ કરવા છે. અને આપનો જે આ ધ્વનિ છે, આપનો આ અવાજ, આપની આ શૈલી, એને અમે ગામે ગામ અને દરેક શિક્ષક મિત્ર સુધી, માત્ર સૌરાષ્ટ્ર અને ભાવનગર સુધી મર્યાદિત ન રહેતા કચ્છ ને રાધનપુર ને પાલનપુર સુધી પણ દરેક શિક્ષક મિત્ર આપને સાંભળે અને આપને સમજે અને એના દ્વારા કેટલું સરળ અને રસાળ રીતે વ્યાકરણ પણ શીખી શકાય છે, એ આપનો જે આ સંદેશ છે દરેક સુધી પહોંચે એની માટે જ અમે આ યત્ન કર્યો છે. અને આ તો હજી આરંભ છે, એટલે તમે આવું લગીરે ન માનો, કારણ કે હજી શતાયુ તમે થાઓ એની અમે ઈશ્વરની કૃપા કરશું. અને એ સ્વસ્થ રીતે પથારીમાં રહેતા રહેતા શતાયુ નહીં, આવી જ રીતે અને માતૃભૂમિના આશીર્વાદ અને માતૃભાષાના આશીર્વાદ આ બંને આપની ઉપર છે. એટલે આપની જે આ સ્વાસ્થ્યની કામના અમે કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે અમને વારંવાર આવા પ્રસંગ સાંપડતા રહે કે જેનો અમે લાભ લઈને ઉપકૃત થતા રહીએ. આ જ મારી ઈશ્વરને પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરમું છું.